નવસારીના બોરિયાજ ટોલ નાકા પર GJ21 પાર્સિંગના વાહનોની ફ્રી એન્ટ્રી બંધ કરાતા વાહન ચાલકોમાં આક્રોશ। નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર કેટલાક આવેલા બોરિયાજ ટોલ નાકા પર પ્રશાસનના નિર્ણયથી વિવાદ સર્જાયો। 1 મેથી GJ21 એટલે કે નવસારી જિલ્લાના પાર્સિંગ ધરાવતા વાહનો માટેની ફ્રી ટોલ સુવિધા બંધ કરી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભૂતકાળમાં પણ આ ટોલ નાકા ઉપર ટોલ ટેક્સ મુદ્દે મોટો વિવાદ અને ઘર્ષણ સર્જાયું હતું। ત્યારબાદ સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં રાખી નવસારી જિલ્લાના વાહનો પાસેથી ટોલ લેવાનું બંધ કરવામાં આવ્યું હતું। જો કે ફરી એકવાર GJ21 નંબરના વાહનો પસાર થતાં જ તેમના ફાસ્ટેગ ખાતામાંથી સીધા રૂપિયા 120 કપાતા વાહન ચાલકો ચોંકી ઉઠ્યા હતા। હું અહીંયા છે ને આ ટોલ પરથી મારે દિવસના 2 થી 3 વાર મને ક્રોસ કરવાનું થાય છે, પણ આ એક જે નવો નિયમ આવ્યો છે આ તો પૈસા કપાતા જ છે। મારું તો GJ21 જ છે અને આ ટોલ પર એમ તો કપાવવું નહીં જોઈએ, પણ કપાતું હતું એટલે પછી મેનેજરને મળ્યો તો એમને કીધું કે નવો કાનૂન છે 1 તારીખથી ડાયરેક્ટ આપણું નંબર પ્લેટ પરથી જ કપાઈ જાય છે અને રોજનું મને અહીંયાથી ક્રોસ કરવાનું થાય તો તમે સમજો કે મારો તો રોજના 120 રૂપિયા કપાય છે।